મિત્રો અત્યારે મારી પાછળ બેકગ્રાઉન્ડમાં તમે પાંજરાપોળ રાજકોટ જોઈ રહ્યા છો. ભારતીય જનતા પાર્ટીના માણસો ગાય માતા કરીને આખા ગુજરાતમાં અને દેશમાં દરેક રાજ્યમાં રાજનીતિ કરી, સત્તા પ્રાપ્ત કરી અને અત્યારે રાજકોટના પાંજરાપોળમાં નકરા કાદવ, કીચડ, ગંદકી અને ઉકરડામાં ગાયોને રાખી છે. લંપીની બીમારી થઈ છે. સેંકડોની હજારો ગાયો સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં સાફ થઈ ગઈ. એક આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીનો માણસ એક શબ્દ બોલ્યો નથી. આ લંપી બીમારીને કારણે બધી ગાયો મરવાની છે. હું કેમેરામેનને વિનંતી કરું, જે કાદવ કીચડ છે એનું દ્રશ્ય બતાવો. કેવી પરિસ્થિતિમાં, કેવા ઉકરડામાં તમે ગાયોને રાખો છો. ગાયના માતાના નામે તમે રાજનીતિ કરો અને આ પરિસ્થિતિ જોજો. બધી બીમાર તમે જોઈ છો, બધાને લંપીની બીમારી થયેલી છે. આ લંપી રોગનો ભોગ બનેલી આ બધી ગાયો છે. અને થોડાક દિવસ પૂર્વે અમારા સૌરાષ્ટ્રના મિત્રોના કહેવા પ્રમાણે, સૌરાષ્ટ્રના રાજકોટના મારા કોંગ્રેસના મિત્રોના કહેવા પ્રમાણે રાજકોટ શહેરમાં થોડા સમય પૂર્વે લગભગ 1.5 લાખ ગાયો હતી. આજે 15,000 ગાયો નથી.